મિત્રો, આ લેખ તમે સાંભળશો તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આપની આંખોમાંથી આંસુ આવી જશે. તો અંત સુધી જરૂર સાંભળજો. આ લેખ ખૂબ જ ટૂંકો છે. બાનો પલંગ છાટક્યો તો આંખમાંથી આંસુ આવી જશે. આજે સવારે વહેલા ઓફિસ જઈ પહેલું કામ રાજીનામું લખી અને મારા સાહેબના ટેબલ ઉપર મૂકી દીધું અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહ્યો. હોસ્પિટલ પહોંચી સાહેબને ફોન કરીને ફક્ત એટલું જ કીધું, આજે હું ઓફિસ નહીં આવી શકું. સાહેબની આદત મુજબ બોલ્યા, ભાવેશ, હમણાં તારી રજાઓ બહુ પડે છે. કામમાં ધ્યાન નથી આવું લાંબુ કેમ ચાલશે? મેં ફક્ત એટલું જ કીધું, સાહેબ, તમારા ઉપર છોડી દઉં છું. તમે તમારી રીતે સાચવી લો. તમારી આખરીનો નિર્ણય મને માન્ય છે. કઈ મોબાઈલ મેં કટ કર્યો. મારી પત્ની કહે, કોણ હતું? સાહેબને મેં કીધું, આ તું જોવે છે ને, રોજ રોજ મમ્મીની તબિયત બગડી જાય છે. ડૉક્ટરે હાથ અધર કરી દીધા છે. મારાથી તો હાથ અધર ના થાય ને. પથારી ઉપર સૂતેલા લાચાર અસહાય માં બોલી, ધીરે ધીરે બોલે છે. ઓફિસે જા બેટા, અહીં કામ નથી. પણ તેની લાચાર આંખ કહી રહી હતી, બેટા અહીં બેસ, સારું લાગે છે. મેં કીધું, માં, હું અહીં જ છું. તું ઓફિસની ચિંતા ના કર. માથે હાથ ફેરવીને હું બોલ્યો, બચ્ચું, માં, તે બહુ માથું ફેરવે છે. હવે મારો વારો આવ્યો છે. માં તો બહુ કઈ રીતે જ છોડી દઉં. મારા મોબાઈલની રિંગ વાગી. સાહેબનો ફરીથી ફોન આવ્યો. હું સમજી ગયો, સાહેબ રાજીનામું વાંચી લીધું લાગે છે. યસ સર, મેં કીધું. સાહેબ બોલ્યા, ભાવેશ, તારું રાજીનામું મેનેજિંગ ડિરેક્ટર ટેબલ ઉપર મૂક્યું છે. તેઓ તને રૂબરૂ મળવા માંગે છે. તો થોડો સમય કાઢીને આવી શકીશ? મેં કીધું, યસ સર, પ્રયત્ન કરું છું. મારી પત્ની કીધું, તમે જઈ આવો, હું અહીં બેઠી છું. હું ઓફિસે પહોંચ્યો. એમડી અંદર બેઠા હતા ને બોલાવ્યો, આવો ભાવેશ, તમે શું તકલીફ પડી છે કે તમે અચાનક રાજીનામું આપી દીધું? સ્ટાફ મેનેજમેન્ટ તરફથી તકલીફ તમે ખબર છે. હું તમારી જનરલ રાજીનામું સ્વીકારી લઉં છું, પણ તું અહીં 20 વર્ષથી એક નિષ્ઠા વફાદારી કામ કરે છે, તો મારી પણ ફરજ છે બને કે હું તને રાજીનામું નાપાસ કરવા પહેલાં તારી લાગણી અને તારી તકલીફ સમજી લઉં. સર, પહેલાં તો દિલથી તેમને વંદન. ઊંચ જગ્યાએ બેસીને પણ આપ આવી નમ્રતાથી વાત કરી શકો છો. હું સમજું છું કે જે કંપની મને માન સન્માન આપેલ છે તેની પ્રયત્ન પણ મારી ફરજ છે. પણ સર, આજે મારી મા હોસ્પિટલમાં છેલ્લા દિવસો ગણી રહી છે. ડૉક્ટરો એને આશા છોડી દીધી છે. કેટલાક દિવસ કાઢશે એ ખબર નથી. સાહેબ, એટલી ખબર છે, થોડો દિવસની મહેમાન છે. આવા સંજોગોમાં એકને એક દિવસ રજા માંગીને હું માનસિક રીતે નૈતિક થાકી ગયો છું. તો હું ઘરની ફરજ બજાવવા શકતો ન હતો. ઓફિસની પિતાજી છે નહીં, નાના પરિવારના ફાયદા સામે પણ એક વીક પોઈન્ટ છે. અત્યારે હોસ્પિટલની જવાબદારી એકલા મારા માથે છે. આપ જ બતાવો, હું મારી માની છેલ્લી અપેક્ષાઓની ભરેલી આંખો સામે બહાના બતાવી ઓફિસની ફરજ કઈ રીતે બજાવી શકું? સાહેબ, મને માફ કરો. હું એટલો લાગણી નથી શકતો કે નોકરી તો હું બીજી ગોતી લઈશ, પણ મારી માનો પ્રેમ બદલો આપવા તો હું સક્ષમ નથી. પણ તેની છેલ્લી ક્ષણમાં થોડો તેની સમય જો તું હું મારી આપી શકીશ તો હું જાતને ધન્ય ગણીશ. નહીંતર આખી જિંદગી હું મારી જાતને કદી માફ નહીં કરી શકું. એમડી મારી લાગણી ભરેલા શબ્દો શાંતિથી સાંભળતા હતા. ત્યાં જ હોસ્પિટલે તેની પત્ની મોબાઈલ આવ્યો. મમ્મીની તબિયત વધારે બગડી છે. તમને બહુ યાદ કરે છે. જલ્દી આવો. એમડી સમજી ગયા. ચિંતા ના કર, હું તારી સાથે આવું છું. અમે હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરની દોડાદોડી વચ્ચે અમે આઈસીયુમાં પહોંચ્યા. મારી મમ્મી મારી જ રાહ જોઈ રહી હતી. તેમ લાગ્યું. બોલાવતા તાકતા ન હતું. બાજુમાં ગણ્યો તો અંતિમ ક્ષણમાં પણ પોતાની છેલ્લી તાકાત બેઠી થઈ. મને ભેટી અને મારા ખભા ઉપર તેના છેલ્લા શ્વાસ છોડી દીધા. આ દ્રશ્ય જોઈ હોસ્પિટલમાં આઈસીયુનો સ્ટાફ પણ આંખોમાં આંસુ આવી ગયા. આંસુ ભીની થઈ ગઈ. મારાથી બોલાયું ગયું. માનો પ્રેમ સમજવા માટે એટલી તો જિંદગી ઓછી પડે. મારા એમડીની આંખ પણ ભીની થઈ ગઈ.
એ બોલ્યા, ભાવેશ, તું મહાન નહીં પણ નસીબદાર પણ છે. મને પણ ખબર હતી મારી માં છેલ્લા દિવસો મહેમાન છે. હું કંપનીનો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો. કદાચ મેં હિંમત કરી હોત તો મારી માં પણ તેના ભાર મારા ખભા ઉપર હળવો કરી શક્યો હોત. ખેર, નસીબની વાત છે. રજાઓની ચિંતા ના કરતો. નહીં, બધી ક્રિયાકાંડ કરી શાંતિથી ઓફિસ જોઈન કરી દેજે. અહીં કામકાજ હોય તો કહેજે. સાહેબ, મારી માએ મારા ખભે જીવ છોડ્યો છે. તે તૃપ્ત થઈ ગઈ છે. કોઈ ક્રિયાકાંડ કે બેસણાની જરૂર નથી. જે લોકોની લાગણી હતી તે હોસ્પિટલે મળી ગયા છે. હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી. સાહેબ, હોસ્પિટલની ડ્યુટી આજે મારી અહીં પૂરી થઈ રહી છે. રજાની જરૂર સ્વજનોની જીવતા હોય ત્યારે જ હોય છે. હવે રજા પાડવાનો કોઈ મતલબ નથી. હું કાલથી ડ્યુટી પોઈન્ટ જોઈન કરી લઈશ. મિત્રો, વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આ વિડીયો તમારા મિત્રોને અથવા પરિવારજનોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા એપિસોડમાં આપનો કોમેન્ટ જરૂરથી બતાવજો. મળીશું ભાઈ નવા એપિસોડમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી